જંબુસર તાલુકાના ટુંડજ ગામે ગેરકાયદેસર ચાલતું લાકડા કટિંગની ફરિયાદ જંબુસર મામલતદારને ટુંડજ ગામના સરપંચ દ્વારા કરવામાં આવી। વૃક્ષ વાવો પર્યાવરણ બચાવના ધજાગરા કરતા ટુંડજ ગામના વૃક્ષ ચોરો પોતાના ખિસ્સામાં ગરમ કરવા લીલા વૃક્ષોનું ગેરકાયદેસર રીતે કટિંગ કરી વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે। 40થી વધુ દેશી બાવળ અને સમડાના લીલા વૃક્ષનું કટિંગ કરવામાં આવ્યું છે। ત્યારે કોણ છે વૃક્ષનું છેદન કરનાર તત્વો? મળતી માહિતી મુજબ ટુંડજ ગામના સરપંચ કૈલાશબેન પી પરમાર દ્વારા લેટર પેડ પર દર્શાવ્યા પ્રમાણે જંબુસર મામલતદારની લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ટુંડજ ગામે ગેરકાયદેસર દેશી બાવળ અને સમડાના વૃક્ષનું ટુંડન ગામજના સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા દ્વારા કપાવવામાં આવી રહ્યા છે તેવું ટ્રેક્ટરના ડ્રાઈવર દ્વારા જાણવા મળ્યું છે। જ્યારે આ લીલા દેશી બાવળ ગેરકાયદેસર રીતે ટ્રેક્ટર નંબર GCL 9689 કે જે જંબુસરના ચંદુભાઈ કાંટાવાળાનું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારબાદ મામલતદારને જાણ કરાતા ટુંડજ ગામના તલાટી કમ મંત્રી દ્વારા પંચકેશ પણ કરવામાં આવ્યો છે અને આ વેપારી સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ રહી છે। મારું નામ પ્રકાશભાઈ પરમાર, અમે ટુંડજ ગામના વતની છે। મારી પત્ની હાલમાં ટુંડજ ગામે સરપંચ તરીકે ફરજ બજાવે છે। આજ રોજ મામલતદારશ્રીને ટુંડજ ગામ પંચાયત દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે। એક બાજુ સરકાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાની વાતો કરે છે, ત્યારે બીજી બાજુ સમાજના અસામાજિક તત્વો જે પર્યાવરણના દુશ્મન છે એવા લોકો પોતાના ખિસ્સા ભરવા માટે ટુંડજ ગામની સરકારી જમીનમાંથી ખેત તલાવડી કાંસ જેવી સરકારી જગ્યામાંથી આશરે 40થી 50 જેટલા દેશી બાવળ લીલા કાપીને 6 થી 7 જેટલા ટ્રેક્ટરોમાં ભરીને જંબુસર ખાતે વેચી દીધેલા છે। જે બાબતની જાણ ટુંડજ સરપંચને થતાં ઘટના સ્થળે જઈને તપાસ કરતા ત્યાંથી મજૂરો ભાગી ગયેલા, ટ્રેક્ટરમાં લાકડા ભરેલા હતા। એ ટ્રેક્ટરને ઊભું રાખીને ડ્રાઈવરની પૂછપરછ કરતા ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવેલ કે આ લાકડા સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા કપાવી રહ્યો છે, મજૂરો ભોદર ગામના છે, ટ્રેક્ટર ચંદુભાઈ કાંટાવાળાનું છે। જે બાબતે તમામ જાણકારી મળતા તાત્કાલિક તલાટી કમ મંત્રીશ્રીને સ્થળ પર લઈ જઈ તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી, પંચાયતના સભ્યોને ગામ લોકો દ્વારા પંચકેસ કરવામાં આવ્યો છે। પંચકેસ કર્યા બાદ આજ રોજ મામલતદારશ્રી ઓફિસને રિપોર્ટ કરવામાં આવ્યો છે। મામલતદાર સાહેબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ કરી છે।